બનાસકાંઠાના દિયોદર તાલુકામાં ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનને તેમની લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને આંદોલનનું રણસીંગું ફૂંકી દીધું છે। આજે બુધવારના રોજ મોટી સંખ્યામાં સંચાલકોએ એકઠા થઈને દિયોદર મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવી પોતાની વિવિધ માંગણીઓ અંગે સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી। દિયોદર તાલુકા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા મામલતદાર કચેરીને સંબોધીને આપવામાં આવેલ લેખિત આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ નવેમ્બર 2025 માસનો રેશનનો જથ્થો ભરશે નહીં। એસોસિએશને જણાવ્યું છે કે તેમની પડતર માંગણીઓ અંગે રાજ્ય એસોસિએશન દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં નવેમ્બર 2025 શરૂ થઈ ગયા હોવા છતાં તેમની માંગણીઓનો કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી। આથી તેમની માંગણીઓની સતત ઉપેક્ષા થવાથી દુઃખી છે। એસોસિએશને નવેમ્બર 2025 માસનો જથ્થો નહીં ભરવાનું અને 1 નવેમ્બર 2025થી અસહકાર આંદોલન પર ઉતરવાનું નક્કી કર્યું છે। ફેર પ્રાઇઝ શોપ સંચાલકોના આ નિર્ણયના કારણે સામાન્ય રેશન કાર્ડ ધારકોને નવેમ્બર મહિનામાં અનાજ વિતરણમાં ગંભીર અસર થવાની સંભાવના છે। આ મામલે સંચાલકો શું કહી રહ્યા છે તે સાંભળીએ। પંડિત દીનદયાળ ભંડાર એસોસિએશન દ્વારા શ્રી માન્ય મામલતદાર સાહેબને આવેદનપત્રક આપ્યું છે, જે અમારી પડતર માગણીઓ છે જે સરકાર શ્રી સુધી વાત પહોંચતી થાય। અને આ સરકારને પણ અમારી નમ્ર વિનંતી છે કે સરકાર માન્ય વ્યાજબી ભાવના દુકાનદારો એટલે 90%થી પણ વધુ દુકાનદારો એક ભારતીય જનતા પાર્ટીની સરકાર સાથે હંમેશા જોડાયેલો છે। તો જે માગણીઓ છે વારસીની છે, જીવત વારસીની છે, પછી ફિંગરપ્રિન્ટની છે, હમણાં જે તકેદારી સમિતિના 10 સભ્યોમાંથી 8 સભ્યો હાજર હોય તો જ જથ્થો ઉતરી શકે, ને કે જથ્થો પણ નથી ઉતારી શકતા। એવું નહીં રીતના કે કમિશનમાં વધારો થાય। જે પડતર માગણીઓ છે અમે રજૂઆત લેખિતમાં કરેલી છે એ તાત્કાલિક પૂર્ણ કરે એવી અમારી સરકારની વિનંતી છે। નહીં થાય તો અમે 1 તારીખથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર જઈ રહ્યા। 12/39 આવેદનપત્રક મામલતદાર ઓફિસે આપેલું કે જે તે અમે માગણીઓ કરેલી છે, અમે આવેદનપત્રકમાં લિખિત લખેલી છે, એ અમારી માગણીઓ સ્વીકારવા અમારી વિનંતી છે। નહીંતર અમે 1 તારીખથી હડતાળ ઉપર ઉતરશું એવી અમારી વિનંતી છે। શું માગણીઓ શું માગણીઓ તો ઘણી બધી છે। પ્રથમ પહેલી તો એક આપણે 80% બાયોટેક એટલે 8 ગ્રાહક બોલાવે ને આપણે માલ ઉતરે એ આપણે રદ થવો જોઈએ। બીજું કમિશન અમારો વધારો કે વર્ષોથી કેરોસીન ડીઝલવાળાને કમિશન વધી ગયું, અમારે હજી કમિશન વધ્યું નથી, તો ખરેખર તો અમારે જે કમિશન બોરી વધારો થાય એ અમારી માગણી છે। બીજી ઘણી બધી પડતર વસ્તુ અમે લિખિતથી આપેલી છે, લિખિતમાં બધું જાણ કરેલી છે, એ બધી અમારી માગણીઓ સરકાર સ્વીકારે, ન કે અમે અમુદત હડતાળ ઉપર ઉતરીશું।